આજે આપણે વિન્ટર સ્પેશિયલ મસાલાવાળું દૂધ અને તેનો મસાલો પણ ઘરે જ બનાવવાના છીએ। આ મસાલો ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ એટલો જ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે 1/4 કપ જેટલી બદામ લઈ લેવાની છે। તેને આપણે ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે। 2 થી 3 મિનિટ પછી આપણે જોઈએ તો તેની સ્કિન એકદમ સરસ નીકળી જાય છે। એનો મતલબ આપણી બદામ બરાબર થઈ ગઈ છે। તો હવે આપણે તેને કાઢી લેવાની છે। કાઢીને તેને આપણે કોરા કપડા ઉપર 5 મિનિટ પાથરી દઈશું, જેથી બદામ આપણી એકદમ ઠંડી પણ થઈ જશે અને કોરી પણ થઈ જશે। પછી બધી બદામની આ રીતે સ્કિન કાઢી લઈએ આપણે। એકદમ આસાનીથી તેની સ્કિન નીકળી જશે। પછી આપણે તેને 5 મિનિટ કોરા કપડા પર જ રહેવા દેવાની છે। પછી એક પેન લઈ લેવાનું। પેનમાં આપણે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા એ બધાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે। અહીંયા બધી જ સામગ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો। હવે આપણે તેને ડ્રાય રોસ્ટ કરીને ઠંડા કરી લેવાના છે। એ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે 3 એલચી લીધી છે અને થોડું એવું જાયફળ લીધું છે। પછી અડધો કપ જેટલી જે ધાગા મિશ્રી આવે એ લીધી છે। તેને આપણે પીસી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણા ડ્રાયફ્રૂટ્સ પણ ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને પણ એડ કરી દઈએ। પછી આપણે તેમાં 1 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરવાનો છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે। હું અહીંયા કેસર એડ કરવાનું ભૂલી ગઈ છું, એટલે એ પણ એડ કરી દઈએ। હવે આ બધું આપણે પલ્સ મોડ પર પીસવાનું છે, નહીંતર ડ્રાયફ્રૂટ્સમાંથી તેલ છૂટું પડશે। આપણા મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। પછી આપણે તેમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। મિલ્ક પાવડર તમારે એડ ન કરવો હોય તો પણ ચાલે, પણ તૈયાર મસાલો જે આપણે બહારથી લઈએ છીએ તેમાં મિલ્ક પાવડર હોય છે। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાંથી દૂધ પણ બનાવી લઈએ। તો એક પેનમાં 1 કપ જેટલું દૂધ લઈ લેવાનું છે। દૂધ ગરમ થાય એટલે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલો આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરવાનો છે। મસાલાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો, અને જો તમને સુગર ઓછી લાગે તો એ પણ તમે એડ કરી શકો છો। 2 થી 3 મિનિટ માટે દૂધને આપણે ઉકાળી લેવાનું છે। તો દૂધ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। તો આપણે તેને હવે એક કપમાં લઈ લઈએ। આ દૂધ તમે ગરમ પણ પી શકો છો અને ઠંડુ કરીને પણ પી શકો છો। આ દૂધ નાના મોટા બધા માટે હેલ્ધી છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો તૈયાર છે આપણું મસાલાવાળું દૂધ અને તેનો મસાલો। આ મસાલો તમે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।